વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. થોડાક સમય પહેલાં 2023માં વનકર્મીને મારવાના કેસમાં નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના સાથીદારોને 7 વર્ષની સજા સંભળાવી હતી, જેના કારણે આદિવાસી નેતાઓમાં ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2 મહિના કરતાં વધારે સમયથી ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે ને ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન મુદ્દે સુનાવણીઓ ચાલી રહી છે. ત્યારે આજે 10 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન મામલે મોટો ફેસલો આવી શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાત કરીએ તો 5 ઓગસ્ટની આસપાસ જ્યારે ચૈતર વસાવા પક્ષના વકીલ હતા, તેમણે દલીલો કરી હતી. 3.5 કલાક જેટલો સમય દલીલનો થયો હતો. તેમણે પુરાવાઓ મૂક્યા હતા અને તેમના અસીલને લઈને વાત કરી હતી. સાથે જ સેશન કોર્ટના ચુકાદા સામે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ આ મામલે 7 ઓગસ્ટે સરકારી પક્ષના વકીલ તરફથી પણ દલીલો કરવામાં આવી. સરકાર તરફી જે ફરિયાદ થઈ છે તેને લઈને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ને બંને પક્ષોએ 3.5 કલાક દલીલો કરીને દલીલના અંતે આ મામલે હાઈકોર્ટના જજ દ્વારા સોમવારે એટલે કે 10 ઓગસ્ટે આ ચુકાદાને લઈને મહત્ત્વની સુનાવણીની વાત કહી ને તેના સંદર્ભમાં આજે મહત્ત્વનો ચુકાદો આવી શકે છે ને આદિવાસી સમાજની નજર આજના આ મહત્ત્વપૂર્ણ ચુકાદા પર પણ મનાઈ રહી છે. ત્યારે શું સ્થિતિ નિર્માણ થાય છે, આજે જોડાયેલા ચૈતર વસાવાના કેસ સાથે પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે